બ્રેકફાસ્ટ ખુદથી બનાવવાનો છું, પણ મને બ્રેકફાસ્ટ બનાવતા આવડતું જ નથી, એટલે હું મારી દીદીથી પૂછીને બનાવીશ. દીદી, તું મારી હેલ્પ કરીશ? હા, ઓફ કોર્સ. તો દીદી મારી હેલ્પ કરશે. તો મારા ફેવરેટ હું આજે બટકા બનાવું છું, રોટલીના બટકા, જે મને બહુ ભાવે. તમે જે આને ઘરે કહો છો એ તમે કોમેન્ટમાં લખજો, અને અગર તમને રોટલીના બટકા ભાવે તો લાઈક કરજો. ચાલો અમે સ્ટાર્ટ કરીએ. દીદી, સૌથી પહેલા અમે શું કરવાનું? પહેલા 1 પાવડું તેલ લઈ લે. હા, પછી? અને લાઇટરથી ઓન કરી લે ગેસને. પછી દીદી? હવે થોડું હિંગ નાખી દે. હિંગ? પછી દીદી? હવે ઘડીક વાર એમને રહેવા દે, કારણ કે પછી આપણે નાખવાનું છે ને રાઈ ને બધું, એટલા માટે. તો ત્યાં સુધી તું તારું હોર્લિક્સનું ટાઈમ કરી નાખ. તારું ફેવરેટ હોર્લિક્સ કેવી રીતે બનાવવાનું હોય? તો દીદી, હોર્લિક્સ કેવી રીતે બનાવવાનું? ફર્સ્ટ ઓફ ઓલ આપણે છે ને તે પેલું ત્યાં મૂકેલું છે ને શુગર, એ લઈ લે. તો કેટલું સ્પૂન નાખવાનું? 1 સ્પૂન શુગર નાખી લે. બસ, થઈ ગયું. અને 1 સ્પૂન હોર્લિક્સ નાખી લે. હવે અંદર ઓલરેડી સ્પૂન હશે. નથી દીદી. પેલા અહીંયા આવીને હિંગ જોઈ લે. હવે આપણે જે બટકા બનાવીએ છીએ રાઈ જીરું નાખી દે. હવે ઓકે, હવે હળદર નાખો. જે તને તો મારે કરતાં વધારે સારું આવડે છે. થેન્ક્સ. 1/2 સ્પૂન એટલું? જોવા દે. હા, ગુડ. હવે આ રોટલીના બટકા નાખી દે અંદર, ધ્યાનથી. હવે મિક્સ કરવા માંડો. હવે તને ખારું જોતું હોય તો એટલે પ્રમાણે નમક નાખ. થોડુંક જ હો, કારણ કે આ બહુ પછી થઈ જાય ખાટું. અમે તો ઘરે રોક સોલ્ટ વાપરીએ છીએ. તમે કયો સોલ્ટ વાપરો એ તમે કોમેન્ટમાં લખજો. વેરી ગુડ. અને થઈ ગયું છે હવે. ના, જો હજી બાકી. ગેસ ઓફ કરી દે. થઈ ગયું. ચાલ, એને હવે એમને રેસ્ટમાં રહેવા દે ઘડીક વાર. ખમી જાઉં, હેલ્પ કરું. પ્લેટ નિકાલ લે. સામે તો પડી છે પ્લેટ. એમાં ટ્રાન્સફર કરી દો. યસ. હવે તારી હોર્લિંગની પ્રોસેસ સ્ટાર્ટ કરી દે.
હોર્લિક્સ અને સુગર નાખી દીધું છે. હવે મિલ્ક એડ કરી લે. થઈ ગયું. હવે મિક્સ કરી લે. ટેસ્ટ કરી દો. ટેસ્ટ પ્રોપર થઈ ગયો. હા હા થઈ ગયું. કોલ્ડ હોર્લિક્સ બનાવ્યો છે. નહીં તો મમ્મી તો તને હોટવાળું કરીને દેતી હતી. પણ મને કોલ્ડ ભાવે. એવું છે? તો નેક્સ્ટ ટાઈમ તું મમ્મીને કહેજે કોલ્ડવાળું બનાવી દઈ. ઓકે. તો તારું થઈ ગયું બ્રેકફાસ્ટ રેડી? હા તમે જોઈ શકો છો મારું બ્રેકફાસ્ટ. Like, share and subscribe my channel. Thank you for watching this video. Bye bye.